વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 30 એપ્રિલથી આવશે મેષ રાશિમાં. તો જાણો તમારી રાશિ પર કેવી થશે અસર. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે. સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ પણ છે. 30 એપ્રિલ 2026 થી બુધ મેષ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિને અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો ચાલો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે બુધ તમારા ત્રીજા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે. તેથી તે બહાદુરી, હિંમત, પરિવર્તન, નાના ભાઈ બહેનોનો ઉપર શાસન કરે છે. તે પ્રયત્નોના સ્થાન ઉપર શાસન કરે છે જે ત્રીજા ભાવમાં જોઈએ છીએ. તમારો સંદેશા વ્યવહાર, શિક્ષણ ત્રીજો ભાવ. તેથી આપણે આ સ્થાનમાં વિકાસ જોઈએ છીએ. બુધ છઠ્ઠા ભાવ ઉપર શાસન કરે છે, તેથી 4 ઘરોમાંથી બુધ કુદરતી ભાવના તરીકે 2 ઘરો ઉપર શાસન કરે છે. તેથી બુધ તમારા વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને છઠ્ઠા ભાવના સ્વામિત્વ સાથે તે તમારું દેવું, કર્જ, રોગ, દિનચર્યાઓ, તમે રોજિંદા ધોરણે જે કરો છો તે કાર્યો, તમારા પર રહેલા કોઈ પણ કર્જ, કોઈ પણ પ્રકારનું દેવું અને સામાન્ય રીતે સ્વાસ્થ્ય અને સુખાકારી પર તમારું ધ્યાન પર નિયંત્રિત કરે છે. બુધનો તમારા લગ્નના સ્વામી મંગળ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધ નથી. તેથી કાર્યાત્મક દૃષ્ટિકોણથી તે તમારા કિસ્સામાં એક શક્તિશાળી અશુભ છે. બુધ તમારા લગ્નમાં પ્રવેશ કરી રહ્યો છે, તે અહીં દિશાત્મક શક્તિ મેળવે છે. તેથી તમને બુધની સકારાત્મક અસરોના આશીર્વાદ મળશે. તમારા માટે સ્પષ્ટ સંદેશ એ છે કે વાતચીતની વાત આવે ત્યારે તમારે તમારા જીવનમાં કેટલાક ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે. તમારે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે મેષ રાશિમાં બુધનું ગોચર કેટલીક નાની સમસ્યાઓ લાવી શકે છે. આ સમસ્યાઓ તમારા પેટ સાથે સંબંધિત હોઈ શકે છે, અથવા તમે ચોક્કસ વાયરલ ચેપ માટે સંવેદનશીલ બની શકો છો. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બુધ તમારા સંબંધોમાં પણ વાતચીત ઈચ્છે છે. તે ઈચ્છે છે કે જ્યારે વાત તમારી અને તમારા જીવનસાથીને આવે ત્યારે તમે કેટલાક ઝડપી નિર્ણયો લો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ. વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો, બુધ તમારા બીજા ભાવના સ્વામી અને 5મા ભાવના સ્વામી છે. હવે બુધ તમારા 12મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેથી 12મા ભાવમાં મેષ રાશિમાં ભ્રમણ કરવાના છે. તમારા બીજા ભાવના સ્વામી, આવક અને સંપત્તિના સ્વામી ખર્ચના ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. નુકસાન વધુ થશે. તમારી ઊંઘ પ્રત્યે સચેત રહો, કારણ કે ઊંઘનો અભાવ માનસિક તણાવ અથવા તબીબી ખર્ચા ઉત્પન્ન કરી શકે છે. તેથી ચોક્કસપણે તમારા ખર્ચમાં વધારો થવાનો છે. મેષ રાશિમાં બુધ ગોચર દરમિયાન તમે ચોક્કસ નિર્ણયો લેવામાં ઉતાવળિયા બનશો. તમે તમારા સંદેશા વ્યવહારમાં ઘણી બાબતોમાં ઉતાવળિયા બની શકો છો. તમને બેચેનીની લાગણી થઈ શકે છે. તેથી આ એવો સમય છે જ્યારે તમારે કેટલાક આધ્યાત્મિક શિસ્તનો અભ્યાસ કરવો પડશે. યોગ કરો, મંત્રનો જપ કરો, ધ્યાન કરો. આ રીતે તમે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરશો અને નિર્ણય લેતા પહેલા તમારે વિચારવાની જરૂરત છે. જો તમને કોઈ બાબતમાં ખાતરી ન હોય તો પરિસ્થિતિ એક પગલું પાછળ હતો, નહીતર આ તમારા માટે સંઘર્ષ ઉત્પન્ન કરી શકે છે. કોઈ પણ મોટી ખરીદી કરવાનું ટાળો. તમારા નાણાકીય બાબતોનું ધ્યાન રાખો. બુધ તમારા લગ્નમાં આવે ત્યાં સુધી રાહ જુઓ. તેથી તમારા નાણાકીય બાબતોનું સંચાલન કરવામાં તમને સારા નિર્ણયો લેવામાં મદદ મળે. બુધ તમારા દૈનિક દિનચર્યાના છઠ્ઠા ભાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, જે કાર્યો તમે રોજિંદા ધોરણે કરો છો. તેથી નિયમિતપણે તમારે સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરી અને તમારી જાતને સુરક્ષિત રાખવી પડશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કચ્છ. મિથુનની. મિથુન રાશિના જાતકો માટે બુધ એક મહત્વપૂર્ણ ગ્રહ છે, કારણ કે તમારા લગ્નના સ્વામી છે અને બુધ ચોથા ભાવના પણ સ્વામી છે. તેથી એક તરફ તે તમારા વ્યક્તિત્વ, તમારા શરીર, તમારા એકંદર જીવન શક્તિ અને તમારા સ્વભાવનું શાસન કરે છે. તે તમારા આરામ સ્થાન, તમારા સુખ સ્થાનનો ચોથા ભાવનો પણ સ્વામી છે, જે તમારી માતાનું સ્થાન અને તમારી સંપત્તિ અને તમારા વાહનોથી સંતુષ્ટિ પણ અપાવે છે.
આ બુધ હવે તમારા 11મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે, તેથી લગ્નનો સ્વામી અને તમારા સુખનો સ્વામી હોવાથી લાભનું ભાવ, આવકનું ભાવ, તમારા મિત્રોનું સ્થાન તમારા વિશાળ સામાજિક નેટવર્કમાં ગોચર થઈ રહ્યું છે. તમને વિશાળ વિશ્વમાં ઓળખ મળવાની ક્ષમતા છે. તેથી મેષ રાશિમાં આ બુધ ગોચર ખૂબ જ સારો ટેકો આપી રહ્યું છે અને તમે આ વર્ષે કેટલાક શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકો છો જે નવી તકોમાં વધારો કરશે. તમારે તમારા શોખમાં વ્યક્તિગત રુચિઓ, મિત્રો સાથે મુલાકાત અને તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ સમય પસાર કરવો જોઈએ. આ રીતે તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો, તમે તમારી બ્રાન્ડ બનાવી શકશો અને પછી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. બુધ તમારા 5મા ભાવ ઉપર 7મા ભાવથી દ્રષ્ટિ કરી રહ્યો છે, તેથી તે મિથુન રાશિના વિદ્યાર્થીઓ, પ્રેમી પંખીડાઓ અને માતા પિતાને તેના સકારાત્મક પરિણામોથી આશીર્વાદ આપશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો, બુધ ગ્રહ તમારા 12મા ભાવ અને 3જા ભાવના સ્વામી છે. અંતે તે નબળાઈમાંથી બહાર આવી રહ્યા છે અને હવે તમારે તમારા 10મા ભાવ, કાર્ય અને વ્યવસાયના ભાવમાં બુધનું સ્વાગત કરવું જોઈએ. આ સમાજમાં તમારા કાર્યોનું પણ સ્થાન છે. તમે આ દુનિયામાં ટકી રહેવા અને પોતાને ટકાવી રાખવા માટે શું કરો છો? વધુમાં બુધ ગ્રહ 10મ ભાવના મુખ્ય સૂચક છે, કારણ કે તે કાર્ય સંબંધિત તમામ પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ, કાર્યસ્થળ પર વાતચીત, કાર્યસ્થળ પર સંચાલન, તમારી જાતને અલબત્ત અન્યોને પણ સંચાલિત કરવાની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. બુધ ગ્રહ વ્યવસાયો અને તમામ પ્રકારના વેપાર પર રાજ કરે છે, તેથી ગોચરની દ્રષ્ટિએ આ એક ઉત્તમ સ્થાન છે. આ સમય તમારા કાર્ય સંબંધિત કંઈ પણ શીખવાનો છે, કારણ કે બુધ તમારા શિક્ષણના 3જા ભાવ પર રાજ કરે છે. તે તમારા ઉચ્ચ આત્મચેતના 12મા ભાવ, સ્વશોધ અને આત્મજાગૃતિ તરફના તમારા અભિગમ પર રાજ કરે છે. તમારે ખૂબ જ ઝડપી ગતિવાળા સંજોગોમાં કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અચાનક તમે તમારી પાસેથી અપેક્ષા મુજબ ગતિ પકડી લેશો અથવા તમારું મૂલ્ય વધશે. તમને કેટલાક પડકારજનક કાર્યો સોંપવામાં આવી શકે છે. કેટલાક પડકારજનક કાર્યો ખૂબ જ ચુસ્ત સમય મર્યાદા સાથે, તેથી તેના માટે તૈયાર રહો. જો કે તમે તમારા સંદેશા વ્યવહારના ગુણ અને તમારા પ્રયત્નોના ગુણ દ્વારા તેમનો સામનો કરી શકશો. બુધ 7મી દ્રષ્ટિથી તમારા 4થા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે, તેથી બુધ ઈચ્છે છે કે તમે તમારા સ્થાનને સ્વચ્છ કરો અને તમને ઘરેલું સુખથી આશીર્વાદ મળશે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોને. સિંહ રાશિના જાતકો માટે બુધ તમારા 2જા ભાવ અને 11મા ભાવના સ્વામી છે, તેથી તે બધી નાણાકીય બાબતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2જા ભાવના સ્વામી તમારા પૈસાના સ્થાન, જે તમારા સંચય પર શાસન કરે છે. તમે જે સંપત્તિ અથવા પૈસા એકઠા કરો છો, તમે શું ખાવો છો, તમે શું પીવો છો, તમારા નજીકના પરિવારના બીજા ઘરમાંથી જોવામાં આવે છે. તમારી વાણી પર બીજા સ્થાનમાંથી જોવામાં આવે છે. બુધ આવકનો, તમારા મિત્રોનો અને તમારા વ્યાપાર સામાજિક નેટવર્કનો 11મો સ્વામી પણ છે. વધુમાં બુધ તમારા લગ્ન સ્વામી સૂર્ય માટે અનુકૂળ છે અને હવે તમારા 9મા ભાવમાં ગોચર કરવાના છે. તેથી ઉચ્ચ શિક્ષણની શક્યતાઓ છે. જો તમે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માંગતા હતા અથવા તેના વિશે વિચારી રહ્યા હો, તો આ તમારો સમય હોઈ શકે છે. આગામી 2 અઠવાડિયામાં કંઈક શીખવું એ તમારા માટે એક મુખ્ય સંદેશ છે. જો તમે તમારી આવક વધારવા માંગો છો, જો તમે તમારા વ્યક્તિત્વને મજબૂત બનાવવા માંગો છો, જો તમે તમારા ભાગ્યનું નિર્માણ કરવા માંગો છો, તો આ ગોચર તમારા માટે અનુકૂળ રહેશે. મેષ રાશિમાં બુધ ગોચર સાથે અનેક સંપત્તિના યોગ બની રહ્યા છે, જે સૂચવે છે કે તમે તમારી આવકમાં વધારો અથવા તમારી સંપત્તિ બનાવવાની ક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા રાખી શકો છો. તમે લાંબા ગાળાના રોકાણોને લગતા કેટલાક નિર્ણયો લેશો. તમે ગૌણ અથવા આવકનો ગૌણ સ્ત્રોત બનાવી શકો છો. બુધ ગ્રહ તમારા 3જા ભાવ ઉપર 7મા ભાવથી દ્રષ્ટિ કરશે. તે તમને વાતચીત કરવાની શક્તિ આપશે. તેથી તમારા પરિવાર અને તમારા મિત્રો સાથેના સંપર્ક રહેવા માટે તમારા પરિવાર સાથે વાતચીત કરો, કારણ કે આ સમયગાળામાં કેટલાક કર્મ એવા છે જે બંને સાથે સંબંધિત હશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો હવે તમારા લગ્નના સ્વામી મીન રાશિમાંથી નીકળી અને મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. બુધ પ્રથમ ભાવ ઉપર શાસન કરે છે, જે તમારા જીવન શક્તિ, તમારી રોગ પ્રતિકારક શક્તિ અને તમારા શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. તે કાર્ય, વ્યવસાય, સમાજમાં તમારા કાર્યો, વિશ્વમાં અને તમારા કાર્યસ્થળ, રાજકારણ, નોકરી અને વ્યવસાયોમાં ટકી રહેવા અને ટકાવી રાખવા માટે તમે શું કરો છો તેનો પણ 10મો સ્વામી છે. કન્યા લગ્નના જાતકો માટે બુધ સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે અને નબળાઈની સ્થિતિમાંથી બહાર નીકળતાની રાહત થશે.
પણ સંપૂર્ણપણે નહીં, કારણ કે આ બુધ હવે તમારા અનિશ્ચિતતા, ગુપ્તતા, ગુપ્ત વિજ્ઞાન અને ઊંડા સંશોધનના 8મા ભાવમાં ગોચર કરવાના છે. તેથી 8મા ભાવમાં બુધનું ગોચર તમારા માટે અનુકૂળ ન ગણી શકાય. તમને જીવનમાં અચાનક આવવા અથવા તમારા કાર્યસ્થળ સાથે સંબંધિત અચાનક ફેરફારો માટે તૈયાર રહેવું એ જરૂરી છે. તમને કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ, પડકારજનક કાર્ય પણ સોંપવામાં આવી શકે છે અને તે અચાનક આવી શકે છે. તમારી ભૂમિકા બદલાઈ શકે છે, જે એક ક્ષણિક પરિવર્તન હોઈ શકે છે, પરંતુ તે તમને શરૂઆતમાં થોડી અસ્વસ્થતાભરી સ્થિતિમાં મૂકશે. તેથી તમારે આ માટે તૈયાર રહેવું પડશે. તમારા સંબંધો, ખાસ કરી અને તમારા કાર્યસ્થળની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણય કરવાનું ટાળો. તમારા નિર્ણયો સારી રીતે વિચારીને લેવા જોઈએ. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય સુખાકારીનું ધ્યાન રાખો. બુધ તમારા બીજા ભાવમાં 7મા ભાવથી દ્રષ્ટિ કરવાના છે. તેથી તે ઈચ્છે છે કે તમે એવા ખોરાક લો જે તમારા સ્વાસ્થ્ય માટે સારા હોય. આ સમય દરમિયાન લીલા પિસ્તાનું સેવન કરો. કોઈ પણ લીલા પાંદડાવાળા શાકભાજી પણ તમારા માટે સારા બની શકે છે. જો બુધ તમારી કુંડળીમાં નબળો હોય તો તેને મજબૂત બનાવવા માટે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો. શક્ય તેટલું પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે બુધનું આ ગોચર તમારા 7મા ભાવ, લગ્નના 7મા ભાવ, તમારી ભાગીદારી અને તમારા જીવનસાથીના ભાવમાં થવા જઈ રહ્યું છે. તેથી કહી શકાય કે આ બુધ ગોચર દરમિયાન મેષ રાશિમાં તમારા સંબંધોમાં તમારો સંદેશા વ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બુધ તમારા ઉચ્ચ શિક્ષણ, તમારા પિતા અથવા પોતાની આકૃતિ, તમારા ભાગ્ય અને લાંબી મુસાફરીના 9મા ભાવ પર શાસન કરે છે. તેથી આ ગોચર દરમિયાન તમારું નસીબ તમારા જીવનસાથીના હાથમાં છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમની સલાહ અવશ્ય લો, કારણ કે તમારા જીવનસાથી અથવા તમને બચાવવા માટે કોઈ પણ રીતે મદદ કરી શકે છે. તે તમારા ઉચ્ચ આત્મચેતનાના 12મા ભાવ તમારા ખર્ચ નુકસાનનું પણ નિયંત્રણ કરે છે. તેથી તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો અને તમે તેમની સાથે યોગ અથવા ધ્યાન વર્ગોમાં પણ જોડાઈ શકો છો. આ તે સ્થાન છે જ્યાં તમારે તમારી શક્તિઓ અને તમારા નાણાકીય બાબતો ઉપર ખર્ચ કરવો પડી શકે છે, જે તમારા માટે ખૂબ અનુકૂળ હોઈ શકે છે. બુધ 7મા ભાવથી તમારા પ્રથમ ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. તેથી બુધ ઈચ્છે છે કે તમે તમારા ખર્ચને ઘટાડવા માટે વાતચીત કરો. તમારા અંગત આનંદ પર અથવા તમારા જીવનસાથી સાથે સંબંધિત તમારે પર ભારે ખર્ચ થઈ શકે છે, અથવા કદાચ સાથે મળીને તમે કેટલાક ભારે ખર્ચ કરી શકો છો. અને બુધ પણ ઈચ્છે છે કે તમે વાતચીત પ્રત્યે ખુલ્લા મનથી રહો અને ખૂબ જ ઝડપથી ગતિ વધારો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારે બુધ એક શક્તિશાળી અશુભ ગ્રહ છે. પ્રથમ, તેના તમારા લગ્ન સ્વામી મંગળ સાથે ખૂબ સારો સંબંધ નથી. બીજું, તે ઓછા શુભ સ્થાનો ઉપર શાસન કરે છે. 8મા ભાવના સ્વામી જીવનમાં અચાનકતા, અચાનક ફેરફારો, અચાનક ઉતાર ચઢાવ, ગુપ્તતાનું સ્થાન, ખૂબ જ રહસ્યમય ઘરનું પ્રતિનિધિત્વ કરે છે. તે તમારા માટે લાંબા આયુષ્યનું પણ નિયમન કરે છે. તેથી બધા અચાનક પરિવર્તન બુધ દ્વારા નિયંત્રિત થાય છે. બુધ ગ્રહ 11મા ભાવ ઉપર શાસન કરે છે, જે તમારા લાભ, ભૌતિક સુખ સુવિધાઓ અને આવક ઉપર રાજ કરે છે. હવે આ બુધ દિનચર્યા, શત્રુઓ, રોગો, તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીના ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. 6થા ભાવમાંથી બુદ્ધિ અને વૃદ્ધિ પણ જોવા મળે છે. બુધ આ ભાવમાં સારું પ્રદર્શન કરે છે, કારણ કે તે કાલપુરુષની કુંડળીમાં કુદરતી 6થા ભાવના સ્વામી છે અને તે કન્યા રાશિમાં ઉચ્ચ સ્થાન મેળવે છે, જે કુદરતી 6થા ભાવ છે. તેથી 8મા ભાવના સ્વામી 6થા ભાવમાં ગોચર કરશે. એક વાત તો નક્કી છે કે આ સમય દરમિયાન તમારે કેટલાક વિરોધનો સામનો કરવો પડશે. તેથી તમારા મિત્રો અને કાર્યસ્થળ પર લોકો સાથે કેટલીક વિરોધાભાસી પરિસ્થિતિઓ આવી શકે છે. ખાતરી કરો કે તમે કોઈની વાસ્તવિકતા સમજો છો અને કોઈના પર વિશ્વાસ કરતા પહેલા થોડો સમય કાઢો, કારણ કે તમે થોડા સંવેદનશીલ બની શકો છો. એવી શક્યતા છે કે તમે લોકો પર વિશ્વાસ કરશો અને તેઓ તમારો વિશ્વાસ તોડશે. વધુમાં તમારું સ્વાસ્થ્ય અને જીવન શક્તિ પાટા ઉપર આવી જશે. તમે રોજિંદા જીવનમાં જે કરો છો તેમાં સુધારો થશે. જો તમને પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. હવે બુધ 7મી દ્રષ્ટિથી તમારા 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરવાના છે. તેથી તમારી ઊંઘ યોગ્ય બનાવો. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આમ કરો છો અને 8 કલાકની ઊંઘ લો છો તો તમારી પાસે દિવસભર ઘણી ઉર્જા રહેશે, જે આ સમય દરમિયાન ખૂબ જ જરૂરી રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધનુ રાશિના જાતકો છે. ધનુ રાશિના જાતકો માટે બુધ તમારા લગ્ન સંબંધો, ભાગીદારીના 7મા ભાવના સ્વામી છે. બુધ તમારા કાર્યના 10મા ભાવ, વ્યવસાય, વ્યાપાર,
સમાજમાં તમારા કાર્યો, તમારા નોકરી વગેરે એના ઉપર શાસન પણ કરે છે. બુધ અહીં બે ભૂમિકા ભજવે છે. તે બે કેન્દ્ર સ્થાનોનું શાસન કરે છે જે તમારા માટે વધુ મહત્વ ધરાવે છે અને હવે તે મેષ રાશિના 5મા ભાવમાં ગોચર કરશે. બુધ 5મા ભાવમાં સારું પ્રદર્શન કરે છે. 5મું સ્થાન એ તમારા ભવિષ્ય, તમારા બાળકો, તમારા શિક્ષણ, બિનશરતી પ્રેમ અને રોમેન્ટિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. મેષ રાશિમાં બુધનું આ ગોચર તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની પ્રગતિ સાથે સીધું સંકળાયેલું રહેશે. 5મા ભાવમાં ગોચર કરતા 10મા ભાવ સૂચવે છે કે તમે તમારી વ્યવસાયિક કુશળતાને અપગ્રેડ કરવા માટે કોઈ તાલીમ, કાર્યક્રમ અથવા ક્રેશ કોર્સમાંથી પસાર થઈ શકો છો. 5મા ભાવમાં ગોચર કરતા 7મા ભાવ ધનુ રાશિના પ્રેમી પક્ષીઓ માટે અનુકૂળ છે, જેઓ તેમના જીવનસાથી સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. તો બીજી બાજુ પરિણીત જાતકોને લગ્નેતર સંબંધોમાં ફસાવવાની શક્યતા છે. તેથી તમારે તમારા કાર્યો ઉપર નજર રાખવી પડશે, કારણ કે તમે આ ગોચરના ફાયદાકારક પ્રભાવને ગુમાવી શકો છો. ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે આ ગોચર અનુકૂળ રહેશે, ખાસ કરીને જેઓ ગણિત અથવા કોઈ પણ ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે. બુધ તમારા 11મા ભાવમાં 7મા દ્રષ્ટિ કરશે, જેનાથી આવકમાં કોઈ પ્રકારનો વધારો થશે અથવા પદમાં વધારો થશે. નાણાકીય દ્રષ્ટિ આ ગોચર તમારા માટે ખૂબ અનુકૂળ બની શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકરના જાતકો તમારા માટે બુધ તમારા ભાગ્ય એટલે કે 9મા ભાવના શાસન કરે છે. તમારું ઉચ્ચ સ્થાન, આધ્યાત્મિક શિક્ષણ, લાંબી મુસાફરી 9મા ભાવથી જોવામાં આવે છે. 9મા ભાવથી પિતા અથવા પિતાની આકૃતિ, ગુરુ, માર્ગદર્શક પણ જોઈએ છીએ. આ ભાવ તમારા ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જે પણ ઉપદેશ આપો છો તે તમારા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તે તમારા માટે અને તમારા વંશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાવ છે. બુધ દિનચર્યા, કર્જ, શત્રુઓ, રોગો, આરોગ્ય, સુખાકારી તમારું ધ્યાન કેન્દ્રિત કરવાના 6થા ભાવ ઉપર પણ શાસન કરે છે. આ બુધ તમારા સુખ અને આરામના 4થા ભાવમાં ગોચર કરવાના છે. ઉપરાંત 4થા ભાવમાં ગોચર કરતા 9મા ભાવના સ્વામી સૂચવે છે કે તમે તમારા ઘરમાં કોઈ ધાર્મિક ગુરુઓને આમંત્રણ આપી શકો છો, અથવા કોઈ પૂજાપાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, ઘરમાં કોઈ પાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકો છો અને તમને તમારા ગૃહસ્થ જીવનની સુધારણા માટે આશીર્વાદ પ્રાપ્ત થશે. 4થા ભાવમાં ગોચર કરતા 6થા ભાવના સ્વામી કોઈ પ્રકારના સંઘર્ષ, તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરવાનો સંકેત આપે છે. એને કારણે બુધ પણ 4થા ભાવમાં મારકકારક બનવા માટે સેજ છે, અથવા તે મૃત્યુ જેવી સ્થિતિ છે જ્યાં તે તેનું મહત્વ ગુમાવે છે. તેથી તમારે ઘરના મુદ્દાઓ, ઘરના લોકો સાથે વાતચીત કરવામાં ઘણી શક્તિ ખર્ચ કરવી પડશે અને તે તમારા માટે ખૂબ જ થકવી નાખશે. વધુમાં બુધ તમારા માટે દૈનિક દિનચર્યાનું નિયમન કરે છે, તેથી તમારે નિયમિતપણે તમારા ઘરને જાતે સાફ કરવું જોઈએ. આનાથી કોઈ પ્રકારની સકારાત્મકતા આવશે. તમારા ઘર માટે ઘરની અંદર અને બહાર કેટલાક છોડ, લીલા ઝાડવા, તેમનું પાલન પોષણ કરવું, દરરોજ તેમને પાણી અર્પણ કરવું, કારણ કે તમે તેની સંભાળ રાખી શકો છો. બુધ 7મી દ્રષ્ટિથી તમારા 10મ ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, તેથી તે તમારા કાર્યસ્થળ પર ઝડપી વાતચીત લાવવા માંગે છે. તમારે બીજાઓની ગતિનો સામનો કરવો પડશે. તમે તમારા કાર્યસ્થળને પણ સાફ કરી શકો છો, તે તમારા માટે ખૂબ જ વધુ સારું બની શકે છે. પરંતુ તમારે અન્ય લોકોની અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે તમારા સ્થાનનું સંચાલન કરવું પડશે. તમારી પાસે કોઈ નવો પ્રોજેક્ટ આવી શકે છે જે તમારા માટે પડકારજનક બની શકે છે, પરંતુ ઘણું શીખવા મળશે. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને પોતાને સાબિત કરવા પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે બુધ હવે મેષ રાશિમાં ગોચર કરવાના છે અને આ તમારા 3જા ભાવમાં ગોચર થવાનું છે. વાતચીત, બહાદુરી, હિંમત અને ખાસ કરી અને નાના ભાઈ બહેનોનો આ ભાવ છે. આ ભાવ પરિવર્તનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તમારી પાસે વાતચીત ખૂબ જ ઝડપથી થશે. તમારા ભવિષ્ય અને તમારા પરિવર્તનને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા તમારી પાસે ખૂબ જ મર્યાદિત સમય હશે, કારણ કે બુધ તમારા માટે 2 સ્થાનો ઉપર શાસન કરે છે. 5મો ભાવ જે તમારું શિક્ષણ, તમારા પ્રેમ સંબંધ અને 8મો ભાવ એ પરિવર્તન, અચાનક પરિવર્તન, દીર્ઘાયુષ્ય, ઊંડા રહસ્યો, સંશોધન, સમુદ્ર પરના સ્થળો, દૂરના વ્યક્તિઓ, વિવિધ ભાષાઓ. બુધ 3જા ભાવનો કુદરતી સ્વામી છે. બુધ માટે આ સ્થિતિ આરામદાયક છે, તેથી આગામી 2 અઠવાડિયા તમે જે પણ પ્રયત્નો કરશો તેનું પરિણામ તમને મળશે. બુધ તમારા 5મા ભાવના સ્વામી છે, ભવિષ્યના સ્વામી છે, જે 3જા ભાવમાં ગોચર કરી રહ્યા છે. તેથી
તમે ચોક્કસપણે કંઈક એવું કરી શકો છો જે તમારા નજીકના ભવિષ્ય સાથે સંકળાયેલું હોય. ઓછામાં ઓછું તમે આ સમય દરમિયાન યોજના બનાવી શકો છો. ડાયરી રાખવી એ પણ તમારા માટે ખૂબ જ સારો ઉપાય છે, કારણ કે બુધ તમામ પ્રકારના સંદેશા વ્યવહારનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં લેખિત સંદેશા વ્યવહારનો પણ સમાવેશ થાય છે. તેથી તમારા લક્ષ્યો અને તે વસ્તુઓ લખો જે પ્રાપ્ત કરવા માંગો છો. બુધ 7મી દ્રષ્ટિથી તમારા 9મ ભાવ ઉપર દ્રષ્ટિ કરવાના છે. તેથી તમે આધ્યાત્મિક યાત્રાઓ, આધ્યાત્મિક કાર્યક્રમો અથવા એકાંત પર જઈ શકો છો. આ તમારા માટે ખૂબ જ તાજગીભર્યું બની શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો બુધ તમારા 4થા ભાવ અને 7મા ભાવના સ્વામી છે. તેની 2 ભૂમિકાઓ છે. એક તરફ 2 કેન્દ્ર સ્થાનો ઉપર શાસન કરે છે. એક સ્થાન સલામત જગ્યાનું છે, તમારું આરામ સ્થાન, તમારું સુખી સ્થાન, તમારા માતા અને તમારા વતનનું સ્થાન છે. બુધ તમારા 7મા ભાવના સ્વામી પણ છે, જે તમારા જીવનસાથી, તમારા વ્યાવસાયિક ભાગીદારી, તમારા વિરોધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયગાળા દરમિયાન બુધ બીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. પ્રથમ, આ સમય તમારા જીવનસાથી માટે તેમના વ્યવસાયમાં લાભ મેળવવા માટે સારો હોઈ શકે છે. તમારા જીવનસાથીને લગતા ચોક્કસ લાભની પણ તમે અપેક્ષા રાખી શકો છો. જો તમારો વ્યવસાય છે તો તમે ભંડોળનો પ્રવાહ અને કેટલીક નાણાકીય બાબતો તમારા માર્ગમાં આવવાની અપેક્ષા રાખી શકો છો. બુધ બીજા ભાવમાં સારો દેખાવ કરે છે. તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરી શકો છો. જ્યારે તમારા સંબંધોની વાત આવે ત્યારે તમે તમારા જીવનસાથીની વાત સાંભળી શકો છો. આ બુધ તમારા 8મા ભાવ ઉપર 7મી દ્રષ્ટિ કરવાના છે. બુધ ઝડપી પરિવર્તન ઈચ્છે છે, તેથી તમારા રોજિંદા જીવનમાં અચાનક આવવા માટે તૈયાર રહો. જો તમે કદાચ તમારા કામ, તમારા વ્યવસાય સંબંધિત કોઈ સંશોધન કરવા માંગતા હો તો આ તમારા માટે સારો સમય બની શકે છે. તમે જ્યોતિષ વિદ્યા અથવા એવા વિષયો શીખવામાં સમય અને શક્તિ ખર્ચ કરી શકો છો જેમાં ઘણું સંશોધન સામેલ હોય, અને આ તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 એપ્રિલથી મેષ રાશિમાં બુધના ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો થશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.